પરંતુ આગળ વધીએ આપણી સાથે આજના દિવસે જુઓ હવે એસ્ટ્રલની અંદર પણ પરિણામોને બાદ સારી તેજી છે, તો ખાસ કરીને આજના પરિણામોમાં શું ખાસ રહ્યું એની વિગત લઈએ આપણે સહયોગી તૃપ્તિ પાસેથી. જી તૃપ્તિ, જણાવો એસ્ટ્રલમાં શું ખાસ વિગત? તો નીરજ, આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે એસ્ટ્રલ લિમિટેડમાં એક સારી ખરીદારી જોવા મળી છે. ડેફિનેટલી પરિણામનો એક સારો ઇમ્પેક્ટ અહીંયા આપણને ઓવરઓલ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અગર જો એસ્ટ્રલ લિમિટેડની જો વાત કરશું તો મજબૂત વોલ્યુમ ગ્રોથનો સારો સપોર્ટ જે છે અહીંયા આપણને પરિણામના ફ્રન્ટ પર આપણને જોવા મળ્યો છે. કંપનીનો નફો જે વાર્ષિક ધોરણે અહીંયા આપણને 52% જોવા મળ્યો છે, તે આવકના ફ્રન્ટ પર લગભગ આપણને 100%ની સારી એવી ખરીદારી જોવા મળી છે, એટલે કે ઉછાળો જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 23%નો ઉછાળો વાર્ષિક ધોરણે જોવા મળ્યા છે. માર્જિનની વાત કરશું તો આપણને થોડા ઇનલાઇન માર્જિન જોવા મળે છે. 13.8%ની સામે આપણને માર્જિન 14.7% પર વાર્ષિક ધોરણે જોવા મળ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા એ છે કે કંપનીની જુલાઈમાં પાઇપ બિઝનેસ ગ્રોથ છે લગભગ અહીંયા આપણને 40% અહીંયા જોવા મળ્યો છે. ડિમાન્ડ્સમાં સુધારો આવ્યો છે. ચેનલનો ખાસ કરીને ડિમાન્ડ્સમાં જે સુધારો આવ્યો છે તેનો સીધો ફાયદો જે છે અહીંયા આપણને પરિણામના ફ્રન્ટ પર જોવા મળ્યો છે. એટલું જ નહીં, કંપનીના જે પાઇપ બિઝનેસ છે તેની આવક જે છે અહીંયા આપણને 10% વધતી જોવા મળી રહી છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા આપણને એ જોવા મળી છે કે સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં જે ડિમાન્ડ્સ અને વોલ્યુમ જ્યાં 9 થી 10%નો ઘટાડો હતો, ત્યાં એસ્ટ્રોલનો વોલ્યુમ જે છે અહીંયા આપણને ફ્લેટ જોવા મળ્યું છે. એટલે કહી શકાય કે કમ્પેરેટિવલી એસ્ટ્રોલનું પરફોર્મન્સ જે છે આપણને કમ્પેરેટિવલી ઘણું સારું જોવા મળી રહ્યું છે. પરંતુ અગર જો ગાઈડન્સની વાત કરશું તો કંપનીના માર્જિન ગાઈડન્સ અહીંયા આપણને યથાવત જોવા મળી રહ્યા છે. એટલે ખાસ કરીને કંપનીએ પોતાના પાઇપ માર્જિન જે છે તેનું ગાઈડન્સ જે છે અહીંયા તેમને 16 થી 18%ની વચ્ચે રાખ્યું છે. ભારત એડસેવ્સની વાત કરશું ત્યાં પણ માર્જિન્સ તેમને 15% પર રાખ્યા છે. યુકે એડસેવ્સની વાત કરશું ત્યાં પણ માર્જિન્સ આપણને લગભગ 8 થી 10%ની વચ્ચે જોવા મળી રહ્યા છે. પેઇન્ટ્સ માર્જિનની વાત કરશું ત્યાં આપણને લો સિંગલ ડિજિટ ગ્રોથ આપ્યો છે. તેનું મેઇન કારણ મેનેજમેન્ટે એ પણ કહ્યું છે કે માર્કેટમાં જો આવનારા સમયમાં સુધારો આવશે તો ક્વાર્ટર 2માં ત્યારબાદ એ ગાઈડન્સનું તેઓ સમીક્ષા પણ કરશે. પરંતુ ખાસ કરીને કેમિકલ અને પેઇન્ટ્સ બિઝનેસની અગર જો વાત કરશું તેના ડીમર્જર પર પણ કંપની વિચાર કરી રહી છે. ત્યાં કંપનીની કન્ડિશન એવી છે કે જો આવક તેમની 5,000 થી 6,000 કરોડથી વધુ અગર જો નીકળે છે ત્યારબાદ તેઓ ડીમર્જર પર વિચાર કરશે. હાલમાં જો આવક પર નજર કરશું તો લગભગ અહીંયા આપણને 2,000 કરોડની આસપાસ જોવા મળી રહી છે. પરંતુ સાથે સૌથી વધુ સપોર્ટ મળ્યો છે એ છે બ્રોકરેજ રિપોર્ટનો. સિટી તરફથી આપણે ખરીદારીની સલાહ જોવા મળી છે. લક્ષ્યાંક લગભગ આપણને અહીંયા 1900 રૂપિયાના જોવા મળે છે. અને સીએલએસએ તરફથી પણ આપણને હોલ્ડ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અને લક્ષ્યાંક પર વાત કરશું તો તેમના તરફથી આપણને 1490ના અહીંયા આપણને લક્ષ્યાંક જોવા મળી રહ્યા છે. પરંતુ એસ્ટ્રલની અગર જો સીધી રીતે વાત કરશું તો સારા પરિણામ, વોલ્યુમ ગ્રોથનો સારો સપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. અને કંપનીનું ગાઈડન્સ જે છે અહીંયા ખૂબ જ પોઝિટિવ મળ્યું છે. તેનો સારો સપોર્ટ આજે ઓવરઓલ પરિણામના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. જી આભાર તૃપ્તિ, આજના દિવસે અમારી સાથે જોડાઈને